સરલા, સરલા શું કરે છે? આવી ગયા મંદિરેથી? હા, આ મંદિરેથી તો હું આવી ગયો, પણ તને તો ખબર છે સવારમાં ઊભો થઈને હું ચા નથી પીતો. પહેલા મંદિરે જાઉં છું, ભગવાનના દર્શન કરું છું, પછી જ ઘેરે આવીને ચા પીઉં છું. એટલે હવે તું અંજલિ બહુને કે ચા બની ગઈ હોય ને તો મને આપે. હા, આ બધી વાત મને ખબર જ છે, તોય તમારે બોલવા જોઈએ. બોલાવું છું રો અંજલિને. અંજલિ, અહીં આવ તો બેટા. હા, શું છે? બેટા તારા પપ્પા મંદિરેથી આવી ગયા છે, એક કપ જરાક ચા મૂકી દે ને. ચા? નવરી બેઠી છું, ઘરના કામકાજ કરવાના બાકી છે મારે, અને એના માટે હું ચા બનાવું? સવારથી ઘરના કામકાજમાં હું બિઝી હતી, અને હવે કહે છે ચા બનાવ. સવારથી ઉઠીને ચા બનાવો. બેટા તને ખબર છે ને, તારા પપ્પા ચા પીધા વગર ગયા હતા મંદિરે, અને મંદિરેથી જઈને આવે ને પછી જ ચા પીવે છે. અચ્છા, તો એને કહી દો કે આવતીકાલથી મંદિરે જવું હોય ને તો પહેલા ચા પીને પછી જાય. ઘરે આવે ત્યારે એના માટે અમારે બિઝી રહેવાનું, અમારા બી કામકાજ હોય છે બીજા. અંજલિ, આમ ગુસ્સે શું કામ થાય છે તું? એક કપ ચાની તો વાત છે, જરાક મૂકી દે ને બેટા. જરાક મૂકી દે ને. બનાવી હોય તો જાતે બનાવી લે, નહીં તો બનાવી દો તમે, હું કઈ નવરી નથી. અંજલિ, આ શું બોલે છે તું? શું બોલું છું? સાવ નવરી સમજો છો તમે મને? અરે એના તો દર વખતના નખરા છે, રોજ રોજના. સવારે મંદિરે જાય છે, ઘરે પરત આવે છે અને કહે છે ચા મૂકો. બપોરે જમવા બેસે છે તો કે દાળ નથી ભાવતી, આ નહીં ચાલે, ગળ્યું નહીં ચાલે, તીખું નહીં ચાલે. એટલે હું નવરી છું? બપોર પછી ઉઠે અને જાય ગામમાં બેસવા તો કે પેલા ચા બનાવો, ઘરે આવે તો કે પેલા ચા બનાવો. એટલે અમે તો સાવ નવરા છીએ ને. હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી. સમજી ગયા તમે લોકો કે ઓર્ડર નહીં મારવાના મને? અરે આટલો બધો ગુસ્સો શું કામ કરતી હશે? આ કઈ સમજાતું જ નથી. અને રહી વાત આકાશની, આકાશને કહેવા જઈશું તો પણ એ તો બિલકુલ જ નથી સાંભળતો. કેવું તો કોને કેવું આ ઘરમાં? સરલા, હવે જે બધું માથે પડ્યું છે ને એ ભોગવ્યા વગર છૂટકો નથી. તને ખબર છે આપણે આકાશનું શક પણ કરવું હતું ને, મેં કેટલી છોકરીઓ જોઈ હતી. મારા મિત્રની છોકરી, સગા સંબંધીમાં બહુ સારા સારા માગા આવતા હતા, પણ નહીં, આકાશ એકનો બેનો થયો. એની પસંદની છોકરી એને જોતી હતી, આ અંજલિ. હવે જો એને જો મેં જો નથી સહેવાતું કે નથી કોઈને કંઈ કહેવાતું. સાચી વાત છે, આ ઘરમાં રહેવું તો ભારે પડી ગયું છે હવે. એ તો બધું ઠીક છે, પણ તને ખબર છે હું મંદિરે જાઉં છું ને ત્યારે મંદિરમાં મૂકવા માટે 2-5 રૂપિયાની જરૂર હોય ને એ આકાશ મને નથી આપતો. કે ત્યાં તમારે શું જરૂર છે? ભગવાનને પૈસાની શું જરૂર છે? આવા તો એ સવાલ કરે છે મારી સામે. સાચી વાત છે તમારી, પણ દીકરો સારો હોય ને તો દીકરાને પણ કહી શકીએ, પણ અહીંયા તો બેવ એવા છે, કોને કહેવું ને શું કરવું એ જ નથી સમજાતું હવે તો. ઠીક છે, મને તો એમ હતું કે ઉંમર જશે ને એટલે દીકરો પરણશે, એની વહુ ઘરમાં આવશે, આપણી બધી ચિંતાઓ ટળી જશે. આ તો કઈ ઊંધું જ થવા બેઠું છે. કાંઈ નહીં, હવે તમે બહુ વિચારવા લાગ્યા છો. જાઓ તમે બેસો અંદર જઈને, હું ચા બનાવી લાવું છું. ઠીક છે, તું ચા તો બનાવી લાવીશ, પણ તે સાંભળ્યું એક વસ્તુ? શું? અંજલિ હવે શું કીધું? શું કીધું? તમારે બપોરે ખાવામાં નખરા છે. તને ખબર છે મને પોતાના ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એટલે મને દાળ ભાત બટાકા આવું બધું ડૉક્ટરે ખાવાની ના પાડી છે, અને છતાં એવું જે રાંધે છે એને તું અજાણશો? બધી જ ખબર છે મને, પણ આમ નિરાશ થઈને કોઈ મતલબ પણ નથી ને અત્યારે. હવે તમે શાંતિથી અંદર જઈને બેસો, હું ચા બનાવી લાવું છું. જાઓ. હા, જેવા આપણા નસીબ, બીજું શું. હા બોલ નામદેવ. ચિંતા. અરે પણ ટાવર જ નથી આવતો, તું કઈક બહાર નીકળ ને. હું તો બહાર આવ્યો છું. હાલે આવે છે અવાજ? હા બોલ. અરે પણ તને મેં ઈમેલ કરી છે, જોઈ લે ને એકવાર. હા જોઈ લે પછી મને કે. સારું ચાલ.
હા બોલો, શું કામ છે? હા, મારે તને કહેવું તો ન જોઈએ, પણ હવે હદ થાય છે ને એટલે કહેવું પડશે બેટા. આ તારી પત્ની અંજલિ સ્વભાવની થોડીક આકરી તો છે, એ તો અમને ખબર જ છે, પણ હવે થોડુંક એનું વધી ગયું હોય ને બેટા, એવું અમને લાગે છે. આ ઉંમરે સકના રહેતા હોય ને તો કાંઈ ન થાય. કરી છે હા, મારી પત્ની અંજલિ એ બધી જ વાત કરી છે મને. આ કેવી રીતે વાત કરે છે તારા પપ્પા જોડે? નથી સંભળાતું? ગુજરાતીમાં જ વાત કરું છું કે પછી લેંગ્વેજ ટ્રાન્સફર કરું? હા આકાશ, જરાક માપમાં રહીને વાત કર ને, અને પહેલા સાંભળ તારા પપ્પા શું કહેવા માંગે છે. હા હા બોલો બોલો, શું કહેવા માંગો છો? હા, જેટલી ફરિયાદો હોય ને એક સાથે કરી દો ને એટલે મને ખ્યાલ આવે. આકાશ, મને લાગે છે કે અંજલિ વહુની હારે હારે તારું તો થોડુંક દિમાગ થોડુંક તેજ થઈ ગયું નથી લાગતું? એ તો જેવા વ્યક્તિઓ હોય એને એવું જ દેખાય. હા, તમે ચશ્મા પહેર્યા હોય પીળા તો પીળું જ દેખાવાનું છે ને. હા, મારી પત્ની વિશે તો ક્યારેય સારો વિચાર નથી કર્યો, તો પછી મારો એવો જ વિચાર કરશો તમે? ખબર જ હતી. બેટા, જેમ અંજલિ તારી પત્ની છે ને, અમે તારા મા બાપ છીએ, અને અમે જે કહીએ છે ને એ ખોટું નથી કહેતા. આ તારી મમ્મીને પૂછ. આજે સવારમાં જ હું મંદિરેથી આવીને મેં ફક્ત એટલું કીધું કે ચા બનાવી આપો, તો એને કેટલું સંભળાવી દીધું. પૂછ તારી મમ્મીને. ફક્ત ચા બનાવી આપો એમ? અરે તમારો જ વાંક છે આમાં. હા હા, જ્યારે સવારમાં પેલી ચા બનાવે છે ત્યારે મંદિરે જતા રહેવાની શું જરૂર છે? અહીંયા ચા બનેલી પી લેતા હોય તો? હા, તો પછી આવશે ને આવ્યા પછી ઓર્ડર કરશે કે મને ફરી પાછી ચા બનાવીને આપો. પણ એ વર્ષોથી કરતા આવ્યા છે એવું. હા, તો કઈ મારી પત્ની નોકરાણી થોડી છે મમ્મી? હા, મારી પત્ની નોકરાણી છે કે આખો દિવસ તમે કહો એમ ઢસડા કર્યા કરે? અરે ગેસ બળે, એની મહેનત બળે. હા, તો કઈ જોતા જ નથી, ખોટા ખર્ચા કરાવો છો તે. તું તારી પત્નીની સાઈડ નું જોવે છે, તને નથી દેખાતું તારા પપ્પા કેટલું સહન કરે છે ને હું કેટલું સહન કરું છું? કર્યું સહન તમે લોકોએ કર્યું? હા, અરે કેવી રીતે તારી પત્ની વાત કરે છે પેલા સાંભળ તું ઘરમાં રહીને. એક મિનિટ ભાઈ. હા, તું શું બોલ્યું? ખર્ચાઓ કરે છે એમ? હા, તને મમ્મી પપ્પા ખોટા ખર્ચાઓ કરવાની ના પાડે છે? હે, તારાથી નથી સંભળાતું? અરે મમ્મી પપ્પા મને ક્યાંથી ના પાડતા, હું એમને ના પાડું છું કે ખોટા ખર્ચા કરવાના બંધ કરો. હા હા, ગમે ત્યારે હા કાઈ ને કઈ ઊભું જ હોય છે. હા જો ને, હમણાં જ નવી ચશ્માની ફ્રેમ કરાવી આપ્યા. ના પાડી હતી કે જૂની ચાલે એમ છે રાખો, તો કે ના ના મારા નંબર વધી ગયા હોય એવું લાગે છે, મને આંખની તપાસ કરાવવી છે. 4000 રૂપિયાનો ખર્ચો થયો આ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી એમાં. ઓહો પપ્પા, 4000 નો ખર્ચો કરી નાખ્યો તમે? હા ભાઈ, હા તું એક વાત કહેતો મને. આ તું હજી જુવાન છે, હા તું ગૌડો થાઈશ ત્યારે તને આંખમાં નંબર આવશે તો તું ચશ્મા નહીં કરાવે? અરે કરાવી લઈશ, હું એડજસ્ટ કરી લઈશ. હા, પણ આ લોકો જે ખોટા ખર્ચા કરાવે છે હવે એક જ દિવસમાં 2 વાર ચા કોણ બનાવડાવે? હા હા, પપ્પા જ્યારે હોય ત્યારે બસ સવારમાં જ્યારે મારી પત્ની કહે ત્યારે ચા પીવે નહીં અને ફરી પાછા ઓર્ડર કરશે. ભાઈ તને ખબર જ છે ને, નાનપણથી પપ્પાને મંદિરેથી આવીને ચા પીવાની ટેવ છે. હા, તો તારી વહુ ના આવવાથી પપ્પાની ટેવ સુધારી નાખે? રેવા દે, તું રેવા દે. તું છે ને અમારા ઘરનું સભ્ય નથી. આ હમણાં રોકાવા આવી છે ને બેન, તો શાંતિથી રોકા, વધારે ચપડ ના કર. બેટા તું રહેવા દે. ઈ એના મા બાપનું મોઢું નથી રાખતો તો તારું શું રાખશે? એટલે બેટા તું આંટો આવી છે ને તો શાંતિથી બેસ, અમારી ચિંતા નહીં કર. હા, ને ચિંતા હોય તો નવરી જ હોય છે, પણ આને ના ચિંતાય ને, કારણ કે ઘરમાં નોકરાણી મારી પત્ની જ છે. શું બસ? હે આકાશ બસ, જરાક માપ રાખ બોલવામાં. હા, તારી વહુ ને ક્યારેય નોકરાણી જેવું થવા નથી દીધું. હા, વહુ છે ને તો ભાઈ ઘરના કામે કરવા પડે. હું મારા સાસરિયામાં બધા કામ કરું છું, તો એમાં નોકરાણી થઈ ગઈ? તું એક કામ કર ને, અહીંયા બેસી જા મારી જગ્યાએ ને આ લોકોનું ઉપરાણું લે. હા, સવારમાં બધાનો દિવસ ખરાબ કરવા બેઠા છો તો તે. એ જ કરે છે ને. તારી બૈરીનું ઉપરાણું તો તું લેતો હોય છે બેઠો બેઠો. મા બાપની વેદના નથી દેખાતી તને પણ? મમ્મી, હા શું રોજની મગજમારી આવી? રોજનું છે આ, આજનું નથી. રોજ સવારમાં આજ કિચકિચ હોય છે આના નામની. મને આવા સમાચાર મળ્યા ને એટલે જ આવી છું. કઈ વાંધો નહીં બેટા, તું આવીશો ને તો શાંતિથી રહેજે. તને ખબર છે ને, આ તારો ભાઈ અને ભાભી એ તને શાંતિથી અહીંયા જીવવા નહીં દે. ન કહેવાનું તને કહેશે. પણ પપ્પા, આ બધી વસ્તુ તો ખોટી છે ને. હા, ભાભી એમ કહે છે કે હું આ ઘરની નોકરાણી નથી. આ ઘરની બહુ પ્રત્યે કામ તો કરવા પડે ને, તો એમાં નોકરાણી ક્યાંથી થઈ ગઈ? હું તો ભાઈને ખાલી સમજાવતી હતી, ત્યાં તો મને જ ખીજાવા લાગ્યો
એ જ તો તકલીફ છે, સમજણ નથી બંનેમાં હજી. ક્યારે આવશે ખબર નહીં. પ્રવાદન બેટા તું આવી છો ને, તું કઈ બોલતી નથી. અરે વગર લેવા દેવા વગરનું તારે પણ સાંભળવું પડશે અમારી જેમ. કેમ કઈ બોલતી નહીં? આટલું બધું થયા કરે અને હું જોયા કરું? એમ કેમ ચાલે? હું તો બોલીશ અને સમજાવીશ બંનેને. તે સમજવા તૈયાર નથી. બસ પોતાનો કક્કો સાચો. હવે શું થયું? થાય શું? હા તે કહ્યું હતું તો ગયો હતો બહાર. બધી વાત કરી પપ્પાની ને મમ્મીની સાથે, પણ સમજે તો થાય ને. સમજે ને જેવો છાંટો નથી બેમાંથી એક. સાચી વાત છે. આખો દિવસ પપ્પા પણ જ્યારે હોય ત્યારે ચા બનાવ, આ બનાવ, તે બનાવ, અને મમ્મી પણ આ ઘરનું કામ કરી નાખ, તે ઘરનું કામ કરી નાખ. જાણે ખબર નહીં મને સમજે શું આ લોકો. સમજાવ્યા છે મેં મારી રીતે, સાફ શબ્દોમાં કહી દીધું છે કે આ બધા ખોટા ખર્ચા છે ને અમને પોસાય એમ નથી. બરાબર છે. હવે કમાવા વાળો હું એકલો, ખાવા વાળા આપણે કેટલા બધા, અને અધૂરામાં પૂરું. અમારી બેન અહીંયા આવીને પડી છે. હા માયા છે ને એમ કઈ જાય એમાંની નથી. સાચી વાત છે. માથાની મુસીબત. અને આકાશ, બીજી વાત કે તમે આ લોકોને ગમે એટલું સમજાવશો ને આ લોકો સમજવાના નથી, સુધરવામાંથી આવતું જ નથી ને એના માઇન્ડમાં કઈ બેસતું જ નથી ને. તો પછી તું કે શું કરું હું? છે કોઈ રસ્તો તારી પાસે? ના ના, તું જો એવું કહેવા માંગતી હોય કે તમે એક કામ કરો, તમે તમારી આ બેનને કાઢી મૂકો, મમ્મી પપ્પાને કાઢી મૂકો, તો એ શક્ય નથી. નકર તો એ કેદુનું કરી નાખ્યું હોત. હું કાઢી મૂકવાની વાત નથી કરતી આકાશ. અને પપ્પા, રહી વાત પપ્પાની, હાલતા ને ચાલતા મમ્મી ને પપ્પા મને કીધા કરે છે કે લવ મેરેજ કરીને લાવ્યો છે, આવી છે, તેવી છે. તો શું પહેલા એને ખબર નહોતી? ખબર જ હતી. જો તેવી તું અકળા નહીં. હા, કુલ ડાઉન. હવારા ઘડીએ સંભળાવે છે ને, હવે પછી સંભળાવશે નહીં. અત્યારે તો એમના મોઢા બંધ કરી દીધા છે. આવી હતી આ ઓલી મારી બેન ઉપરાણું લેવા માટે. એને પણ કહી દીધું છે કે આવી છો ને તો થોડા દિવસ શાંતિથી રહેજે. આ ઘરમાં ધનાણો પકાવવાની કોઈ જરૂર નથી. બરાબર છે. પોતાના ઘરનું છોડીને બીજાના ઘરની પંચાયત કરવા જાય છે. ઘર ભાંગવા બેઠી છે એ તો વધારાની, પોતાના ઘરનું કરતી નથી ને. ખબર જ છે મને બધી. હા તું જોજે, હા જ્યારે તું મમ્મી પપ્પાને સાચી વાત કહેવા જઈશ ને એટલે તરત આવી જશે ઉપરાણું લેવા. એમ જ થાય છે દર વખતે, એમ જ થાય છે. કઈ પણ મમ્મીને બોલો એટલે મહા મેડમ ટપકી પડે વચ્ચે અને બોલે તમે મમ્મીને આમ નહીં કહો, તમે પપ્પાને તેમ નહીં કહો. તો લઈ જાય ને પોતાના ઘરે, હું એમ કહું છું. હા, આખરે એની જવાબદારી બને છે. દીકરી છે તો શું થઈ ગયું? આ દીકરો દીકરી એક સમાન. અત્યારમાં તો આવું જ છે. લઈ જાય સાચવે એટલે એને ખબર પડે કે કેટલી વિશે શો થાય છે. હા, બીજા જ દિવસે અહીંયા મૂકવા આવશે. હા, એ તો ખાલી બોલવું જ સહેલું છે, કરવું બહુ અઘરું છે. એટલે એને સલાહ આપવાની ખબર પડે છે, ખાલી કરીને બતાવે તો સાચું. ખાસ સાથે સાથે મમ્મી પપ્પા, હા, એમની ટેવ તો જવાની જ નથી. બટા આમ કર, બટા તેમ કર. એમની સામું જયા જેવું નથી. હું તો સામે જાઉં ને તોય ડર લાગે છે કે હમણાં પાછે જઈશ ને એટલે કોઈક નાના મોટું કામ ચીંધી દેશે. અને એ કામ પણ આપણે કરવા જવાનું ને જવાનું જ. હું તો એમ કહું છું આકાશ કે આ બેન ને સાસરે મોકલ્યા તો મમ્મી અહીંયા કેમ રહી ગયા, સાથે કેમ ના ગયા? હા, ગયા હોત તો સારું હોત. હા, માથે મુસીબત આવીને પડી ના હોત અત્યાર સુધી. જેલવાના મારા પનારે પડ્યા બધા. ખબર નહીં શું સમજીને બેઠા છે મને. જો બેબી તું ચિંતા નહીં કરને, હું છું ને તારી સાથે. હા, હું તને પ્રોટેક્ટ કરીશ. બાકી આ ઘરમાં કોઈનું શું મજાલ છે કે તારું સામું બોલે? તને બધી છૂટ છે. તું તારે કોઈ કઈ પણ કે ને તો કહી દેવાનું. તું તારે હા મારું નામ આપી દેવાનું, પછી કોઈ કઈ નહીં બોલે. કે નોકરાણી થોડી છો આ ઘરની. હક છે મારો પૂરો આ ઘરમાં. હા, પૂરેપૂરો હક છે ને બકા. આમ પણ તને પ્રેમ કરીને જો આ ઘરમાં લાવ્યો છું, આ તારા માટે તો આખી જિંદગી કુરબાન છે. હા, મમ્મી પપ્પા તો શું, હા જાય, આપણને શું ફરક પડે છે? હા ને, ખોટો હેરાન થવાનું, એના કારણે આપણે આપણી લાઈફ જીવવાની તો ખરી કે નહીં? હા, પણ રાતનો દિવસ તું આટલું બધું સ્ટ્રેસ માથા ઉપર લઈશ ને તો તને માથું દુખશે, દવાખાને જવું પડશે. એના કરતા કૂલ ડાઉન. હા, છોડ ને બધી વાત, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. મમ્મી, શું વિચારો છો? શું વિચારવાનું હોય, ઘરનું તંત્ર જ ખરાબ થઈ ગયું છે. મમ્મી, ખોટા વિચારો ના કરો. આ સમય બધું સારું કરી દેશે. હું તો સહન કરી લઉં છું, અને તારા પપ્પાની હાલત તે જોઈ છે ને. મને ખ્યાલ છે, પણ શું કરીએ, જ્યારે આપણો સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવાનું? સાચી વાત છે તારી. હવે ભાઈ કાંઈ સમજે
તો થાય ને. એ ક્યાંય સમજવાનો નથી. બહુ થઈ મા દીકરીના સુખ દુઃખની નહીં? હવે એમાંય તને વાંધો છે? વાંધાની કોઈ વાત જ નથી મમ્મીજી. અને આ નવરા બેઠા નખો દ્વાડે કે છે ને, એના કરતા બેટર છે કે કઈ કામ કરી લઈએ. આલો હાથ અને આલો થેલી અને આલો 100 રૂપિયા. માર્કેટમાં જાઓ અને બટાકા લઈને આવો, શાક બનાવવાનું છે. બટાકા? હા. બટાટા તારા પપ્પાને નથી ખાવા દેવાના. તો અમારે પણ નહીં ખાવાના. એમને ડાયાબિટીસ છે, તું સમજે છે ને? બીજું કઈ શાક બનાવી નાખ ને. પણ ભાભી, તમને ખબર છે બટેકાનું શાક ખાવાથી કે બટેકાની કોઈ પણ આઈટમ ખાવાથી પપ્પાને ડાયાબિટીસ વધી જાય છે. તો શું કામ જાણી જોઈને આવું કરો છો? ફ્રીની સલાહ આપવી કેટલી આસાન છે ને બેન? આ આવ્યા સસરાના ઘરેથી ને બેઠા ટપકી પડ્યા, ગમે એનું ઘર ભાંગો બસ. હું અહીંયાથી તમારું ઘર ભાંગવા નથી આવી. અને તમે મમ્મી સાથે કેવી રીતે વાત કરો છો? આ કઈ રીત છે વાત કરવાની વડીલો સાથે? આ ઘરમાં ક્યારે અને કઈ રસોઈ બનશે ને એ માત્ર અંજલિ ડિસાઈડ કરશે, તમે નહીં. માટે જાઓ અને બટાકા લઈને આવો. અંજલિ, બીજું કશું શાક બનાવી નાખ ને. પણ બીજું કશું શાક? સાચી વાત છે. હા, દર વખતે શું બટાકા બટાકા ને બટાકા. બેન, સલાહ આપવાનું તમે બંધ કરો. તમે તમારા સાસરેથી અહીંયા આવ્યા છો પિયર, તો શાંતિથી મોઢામાં જીભ રાખીને બેસી રહો, ઠીક છે? સલાહ આપવાની જરૂર નથી. બીજાના ઘરે જઈએ ને તો ચૂપચાપ થાળીમાં જેટલું આવતું ને એટલું ખાઈને શાંતિથી ખાઈ. બાકી વધારે પડતું ના બોલાય. આ શું છે એટલે એમ કે જ્યારે આવું ત્યારે એકની એક વાત કેમ કરે છે કે તમે અહીંયા આવ્યા છો તો શાંતિથી રહો? અમારા બાપનું ઘર છે. મારે જ્યારે આવવું હશે ત્યારે આવીશ અને જ્યારે જવું હશે ને ત્યારે જઈશ. સમજી લીધું? આવો હક તમારો છે ને એટલો હક મારો પણ છે. અહીંયા પંચાયત નહીં કરવાની તો આ ઘરમાં આવીને, બરાબર છે? તમારું ઘર તમારું સાસરું છે. હા, તો બટાકાનું શાક તો નહીં જ બને. ક્યારના બટાકા બટાકા હું તમે ચોટી પડ્યા છો ક્યારના. બટાકાનું શાક તમને ના ભાવતું હોય તો કઈ નહીં, પણ મને અને આકાશને ભાવે છે. એટલે આ ઘરમાં અત્યારે બટાકાનું શાક જ બનશે, ઠીક છે? અને એકવાર મારા સસરા બટાકાનું શાક ખાઈ લેશે ને તો કઈ મરી નહીં જાય. શું કીધું તે? શું કીધું? એકવાર બટાકાનું શાક ખાઈ લેશે તો મરી નહીં જાય? કેમ? મારા બાપ વિશે આવા શબ્દ તરથી બોલાય કેમ છે? મારા સામે તો ઊંચા અવાજે વાત કરે છે. કેમ? આ ઘરમાં ઊંચા અવાજે તું જ બોલી શકે, હું ના બોલી શકું? ના બોલી શકો કેમ કે આ ઘર મારું છે, તમારું નહીં. જેટલો હક તમારો છે ને એટલો હક મારો પણ છે. સમજી લીધું? સમજી લીધું એટલે મારા સામે ઊંચા અવાજે તું વાત કરે છે? મારા સામે? જોઈ લીધું મમ્મી? હા, જોઈ લીધું. આ તમારી વહુ હવે મારા ઉપર હાથ પણ ઉગામે છે. એ તો કાંડ એવા હોય ને તો માર પણ ખાવા પડે ને તો પડ્યું રહે પોતાના ઘરે. બસ, આમાં કાંડ કોણ કરે છે ને એ સારી રીતે બધાને ખબર છે. બસ અંજલિ, બસ. ગમે તે રીતે પણ કમસે કમ ખાવાનું તો આપું છું. તારા જેમ સાસુ સસરાને છોડીને કોઈ પિયરમાં નથી બેઠી. અરે અંજલિ, બસ કર. બસ કર. ચાલ બેટા, અંદર ચાલ. આ બધા મારા પનારે પડ્યા છે. કઈ રીતે બર્દાશ્ત કરવા આ લોકોને? આકાશ જ કઈ નથી બોલી શકતા. શું કરું આ લોકોનું? ખાવા આપો સમયસર, ચા આપો સમયસર, પાણી આપો, કપડાં ધો, ઘરનું કામ કરો. વહુ છું કે નોકરાણી જ નથી ખબર પડતી. આકાશ, સાંભળ ને મારી વાત. અરે સાંભળ ને, હું તને કઈ કહેવા આવી છું. પણ બોલો ને, હું સંભળાય છે. મારા હોઠ ને અવાજ ચાલુ છે, બાકી અહીંયા તો બધું સંભળાય છે. બોલો બોલો, શું કેવું છે? તારા પપ્પા 1 મહિનાથી પથારીમાં પડ્યા છે. અરે તું એમને દવાખાને તો લઈ જા. તો લઈ તો ગયો હતો. 2 દિવસ થયા છે. 2 દિવસ પહેલા પપ્પાને હું જ લઈ ગયો હતો દવાખાને. આકાશ, એ નાના અમથા ક્લિનિકમાં લઈ ગયેલો તું. મોટા હોસ્પિટલમાં લઈ જા ને, કોઈ રિપોર્ટ કરાય ને સારા એવા. એની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. ઓ મોટા હોસ્પિટલ વાળા મમ્મી, આ સમજ પડે છે કઈ? શું થયું છે પપ્પાને? ખાલી તાવ આવે છે, એ પણ નોર્મલ. અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કહ્યું હતું ડોક્ટર સાહેબે, તો રાખ્યું છે? નથી રાખ્યું કઈ ધ્યાન. એટલે પછી થાય જ ને, ગેસ થાય, અપચો થાય ને, એની તો બધી બીમારીઓ છે. ખોટે ખોટા તમે મોટી હોસ્પિટલનું નામ ના લેતા મમ્મી. આ મોટી હોસ્પિટલમાં ફાઇલો કેટલાની બને ખબર છે? મિનિમમ ફાઇલ બનાવવા જઈએ ને તો પણ 4 થી 5000 રૂપિયાનો ખર્ચો થશે. આવ્યા તે વળી મોટી હોસ્પિટલમાં લઈ જાય એટલે તું નહીં જ લઈ જાય એમ ને? અરે સાફ શબ્દોમાં તો કહ્યું તમને કે નથી લઈ જવાનો પપ્પાને. આમ પણ મારી પાસે એવો ફાલતુનો ટાઈમ નથી પપ્પા માટે. હા, અને મમ્મી, મારા પપ્પાને કાંઈ જ નથી થવાનું. અને કદાચ મરી પણ જાય
તો હવે તો એની ઉંમર થઈ ગઈ છે ભગવાન પાસે જવાની. હું ખોટી ચિંતા કરા કરો. ચૂપ કર હવે, મોં સંભાળીને બોલ. અને તું શું આ મૂંગો થઈને સાંભળી રહ્યો છે? જો શું બોલે છે. સાચું તો કહે છે. હમ. હવે તાવ આવે ને પેટમાં અપચો હોય તો કોઈ માણસ મરી થોડી જવાનું છે, અને એમાં મરી જાય તો કઈક નવો રોગ હશે, બીજું તો શું. હમ. થોડી પણ શરમ નથી આવતી તમને બંનેને? તમારા બાપ વિશે આવા શબ્દો નીકળતા? અરે જે સાચું છે એ છે મમ્મી. હવે માણસ ઘરડું થાય તો મરવાનું જ છે ને, કઈ અમર થોડી રહેવાનું છે. શું તમે પણ વાત કરો છો? શું ખોટું કહી દીધું અમે? મારી જ ભૂલ છે કે હું તમને લોકોને વાત કરવા આવી. તો પછી શું કામ ને ભૂલ કરો છો જાતે કરીને? હમ. હા, ખોટા ખર્ચા અમે કરવાના નથી તમારામાં કરવાના કે નથી મારા પપ્પા ઉપર કરવાના. એટલે ખોટે ખોટી આશાઓ રાખીને છે ને એ નિરાશ થવા ના આવો ને તો સારું છે. અને આમ પણ તમે જો અમને હેપી રાખવા માંગતા હોય ને અમને બંને જણાને, તો છે ને અમારા માટે તો એ જ સારું છે કે તમારી આ જે બધી ડિમાન્ડો છે ને એ ઓછી કરી દો ને તો બહુ સારું છે અમારા માટે. બસ કર હવે, કેટલું બોલે છે તું? શું બસ કર? બસ તમે કરી જાવ ને. એક વાર કીધું કે નથી ખર્ચો કરવો, બે વાર કીધું નથી ખર્ચો કરવો, તો પછી શું કામ ને આ મોઢું ઉપાડીને ચાલી આવો છો? હે, અમને પેદા કરી દીધા તો એનો મતલબ એ નથી કે તમારે જે રીતના રહેવું છે ને એ રીતના અમે તમને રાખીએ. અને આમ પણ હવે એમને બે તક જમાડીએ છીએ, ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ ને તો એ પણ કઈ મફત નથી આવતું. મને કોઈ રૂપિયા આપવા નથી આવતું. આ તો કમાવા વાળો હું એકલો, અને ખાવા માટે ને ખર્ચા કરવા માટે તો જ્યારે હોય ત્યારે હું મોઢું ઉપાડીને ચાલ્યું આવવાનું. અરે શરમ જેવું કઈ છે કે નહીં? આટલો જુલમ કરાતો હશે કોઈ દીકરા ઉપર? અને હજી જો નાક શરમ જેવું હોય ને તો જાવ ને, અહીંયાથી જતા રહો ને. ખોટે ખોટા અહીંયા સાંભળો છો તે. મને લાગે છે કે આમને છે ને સાંભળવાની મજા આવતી હશે. આદત પડી ગઈ છે. હા, આ સાંભળે નહીં ને આપણા મોઢાનું ત્યાં સુધી એને મજા જ નહીં આવતી હોય. એટલે તો દરરોજ સવારે મોઢું ઉપાડીને ચાલ્યા આવે છે. ખુદનો તો દિવસ બગાડે, બીજાનો પણ બગાડે સવારમાં. પાછું ફરી ફરીને જોતા જાય છે હજી. કેવું છે તમને હવે? મને તો ઠીક છે, પણ તું કેમ રડે છે? તું શું થયું? શું કહું તમને? મેં આકાશને વાત કરી કે તમને મોટી હોસ્પિટલમાં લઈ જાય, તમારા રિપોર્ટ કરાવે, પણ એને પાવડ મને કહે છે એવા ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. અરે જે છોકરાને પેટે પાટા બાંધી આપણે એને મોટો કર્યો, આજે એ જ છોકરો આપણા ખર્ચા ઉપાડવા માટે આવી વાતો કરે છે. એ નથી સમજાતું કે આપણો સગો દીકરો આપણા માટે આવા વેણ બોલી શકે છે. સરલા, તો રડવાનું બંધ કરી દે. આમ રડવાથી હવે કોઈ ફાયદો નહીં થાય. તને ખબર છે, આ આકાશ હવે આપણો દીકરો નથી રહ્યો. જ્યારથી એને અંજલિ સાથે લગ્ન થયા છે ને ત્યારથી જેમ અંજલિ કહે છે ને એમ જ કરે છે. તારું અને મારું કોઈનું કઈ સાંભળતો નથી. પણ મારા હાથ બંધાયેલા છે. આપણી પાસે એટલા રૂપિયા પણ નથી કે આપણે તમારી દવા કરાવી શકીએ. પણ સુધી હું તમને કઈ નહીં થવા દઉં. આપણે જઈશું, મોટી હોસ્પિટલમાં જઈશું, તમને કઈ નહીં થવા દઉં સુધી. સરલા, તું મારી ચિંતા નહીં કર, મને કાંઈ જ નહીં થાય. ને હું તો એમ કહું છું, આપણે અત્યારે હોશિયાળું જીવન થઈ ગયું છે. આ દીકરો ને વહુ જેમ કહે ને આપણે એમ જ કરવું પડશે. તને ખબર છે, આકાશ નાનો હતો ને ત્યારે આપણે કેટલા સપનાઓ જોયા હતા કે દીકરો પરણશે અને મારા ગટપણની લાકડી બનશે. પણ નહીં, દરેકના સપનાઓ ભગવાન પૂરા નથી કરતો. પણ તમે આ બધું વિચારવાનું બંધ કરી દો. તમે બીમાર છો ને, તમારી જોડે હું છું. અને કહેવાય છે ને,
ઘડપણમાં તો પોતાનું જીવન સાથી સાથ આપે છે અને હું તમારી સાથે હંમેશા છું. તમે ખોટું મન ખાટું ન કરો તમારું. સરલા, મને એ વાતનો તો જરાય અફસોસ નથી કે દીકરો ભલે આપણા તરફ નથી. મને એક વાતની તો ખુશી છે કે તું મારી સાથે છે. એટલે હું તો તને કહું છું, તું મારી ચિંતા નહીં કર, મને કાંઈ જ નહીં થાય. તો હું કોની ચિંતા કરું? મારું આ ઘરમાં છે કોણ? નથી વહુ, નથી પેટનો જણો છોકરો, એક રહ્યા તમે જ છો મારા. સરલા, તું જરાય ઓછું ના આપ. હું તને કહું છું ને, મને કાંઈ જ નહીં થાય. અને આકાશ જેમ કહે ને એમ જ હવે આપણે જિંદગી જીવવી પડશે. અને તું જે મને હોસ્પિટલ લઈ જવાનું કહે છે ને, એવા ખોટા ખર્ચા આપણે નથી કરવા. આ જે પરિસ્થિતિમાં આકાશ રાખે ને, આપણે એમ જ રહેવાનું છે. અને મને કાંઈ નહીં થાય. શું થશે થઈ થઈને? આ ખાટલે બેસી રહીશ, સિવાય બીજું શું થશે? પણ હું નથી જોઈ શકતી તમને આ રીતે. હવે એક કામ કર, હવે રડવાનું બંધ કર. મારે દવાનો સમય થઈ ગયો છે અને દવા ડોક્ટરે દૂધ સાથે લેવાની કીધી છે. એટલે એક કામ કર, થોડી કોફી બનાવતી આવ અને દવા લેતી આવ, હું પી લઉં. સારું, બનાવી આવું છું. તમે શાંતિથી અહીંયા સુઈ જાઓ. હા. કાંઈ વિચારતા નહીં. મમ્મી, ક્યાં સુધી તમે આમને આમ બેસા રહેશો? તમે દવા લીધી? મારે કઈ નથી લેવું. તમે બેસો, હું પાણીને દવા લઈને આવું. નથી પીવી મારે દવા. કેમ? અરે આવી જિંદગી જીવીને શું કામ છે? રહેવા દે. શું કામ આવું બોલો છો તમે? જે થયું એ થઈ ગયું. જેવી હોય એવી જિંદગી જીવવી તો પડશે ને. ચૂપ થઈ જાઓ મમ્મી. હા, કેટલા દિવસો વીતી ગયા પણ તમે આમને આમ રેડા કરો છો. તારા પપ્પા મને મૂકીને શું કામ જતા રહ્યા? અરે આ ઘર તો નર્ક છે, નર્ક. એમના વગર હું કેવી રીતે જીવીશ? મમ્મી, જીવવું તો પડશે ને. હા, મરેલા ક્યારે પાછા આવે છે? આપણા હાથની તો વાત નથી ને. આવી જિંદગી જીવીને શું કામ છે? એમના વગર જીવવું અશક્ય છે મારા માટે. આવું ના બોલો ને મમ્મી. મમ્મી, પ્લીઝ ચૂપ થઈ જાઓ. હા, તમે રડો છો ને તો મારાથી પણ સહન નથી થતું. અને આ ભાઈ ને ભાભી કેવા કઠોર હૃદયના છે. હા, પપ્પા વયા ગયા છે પણ એ ફરવામાંથી ને મોજ મસ્તીમાંથી જ ઊંચા નથી આવતા. માની હાલત શું થાય છે એ કઈ દેખાતો જ નથી. એટલે જ કહું છું, નથી જીવવું મારે પણ. આવું ના બોલાય મમ્મી. શું એકની એક વાત કરો છો? નથી જીવવું, નથી જીવવું. મમ્મી, હા તમે રડશો ને તો મારા પપ્પાની આત્માને પણ શાંતિ નહીં મળે. એટલે પ્લીઝ તમે રડવાનું બંધ કરો. અને આ ભાઈને ભાભી નથી દેખાતા, ક્યાં ગયા છે? શું ખબર, ક્યારે કહીને જાય છે. હશે એમના રૂમમાં. આ ઘરમાં કોઈને કઈ પડી જ નથી. થાકી ગઈ છું હું તો. તમે બેસો, હું તમારા માટે દવા લઈને આવું છું.
આ સાડી તો જો કેટલી મસ્ત છે. હા આઈડિયા ને હા મને પણ ગમી હતી જોતા વેત, પણ જરા મોંઘી છે એવું નથી લાગતું? મોંઘી તમને મારા માટે સાડી લેવામાં પૈસાની પડેલી છે હવે. ના ના સારી જ છે સાડી, આપણે આ સાડી મગાવી લઈએ. અને પછી હું શું કહું છું, હમ? આ સાડી તને ગમતી હોય તો એ મગાવી લેવી છે. હા હા એ પણ બહુ જ ફાઇન છે. મને ગમી છે આ બંને સાડી. વાહ, હાયા બાપનું મોત થઈ ગયું છે અને તમને બંને તો શોપિંગ માંથી જ ઊંચા નથી આવતા, નહીં? કાંઈ પડી છે કે નથી પડી? અને મને બધી જ ખબર છે કે તમે બંને મમ્મી પપ્પા સાથે કેવી રીતે વર્તન કરતા અને કેવી રીતે એને સાચવતા હતા. હા, પપ્પાનું મૃત્યુ થયું છે ને હે તમારા બંનેની લાપરવાહીના લીધે જ થયું છે. નિધિબેન, જીભને થોડી કંટ્રોલમાં રાખીને વાત કરો. આ પપ્પાનું મૃત્યુ થયું છે ને એ અમારા કારણે નથી થયું. એનું આયુષ્ય ખૂટ્યું હતું એટલે મરી ગયા, એમાં શું મોટી વાત છે? ભાભી, હા તમે ના બોલો ને તો જ વધારે સારું છે. તો પણ તું પણ ના બોલ ને. આ તું શું કામ ને અહીંયા આવીને તમાશો ઊભો કરે છે? શાંતિથી વાત કરી શકે ને. અને આમ પણ આ સાડી નથી તો સાડીની શોપિંગ કરીએ તો તને શું વાંધો છે? હવે પપ્પા તો ગયા, એ તો કઈ પાછા આવવાના નથી. ખોટે ખોટી અહીંયા આવીને બધાના મગજ બગાડે છે. શું કહે છે તું? હું અહીંયા શું કામ આવી છું એમ? જેટલો તારો બાપ હતો ને એટલો એ મારો બાપ છે. હા, બાપ મરી ગયો એનો તને તો કઈ ફરક નથી પડતો. અરે પેટમાં પાણી એ નથી હલતું. પણ હું એની દીકરી છું ને એટલે મને એનું પેટમાં દાજે છે એટલે આવી છું. પણ હવે પેટમાં દાજે તો પણ શું ફરક પડવાનો છે? એ આવવાના તો નથી ઉપરથી નીચે. તો પછી શું કામ ને ખોટે ખોટી પંચાયત કરે છે? અને આમ પણ મારા ઘરમાં આવીને તારે મારી પંચાયત કરવાનો કોઈ જ હક કે ફરજ નથી બનતી. હા, અમે તને એવો અધિકાર પણ નથી આપ્યો. ઓ ભાઈ એક મિનિટ, હા મારું ઘર શું છે? હે? હા, જેટલો આ ઘરમાં તારો હક છે ને એટલો મારો પણ હક છે, બરાબર? એટલે જેવું છું ને ત્યાં સુધી આ ઘરમાં તો હું આવીશ જ. ઓ બેન, અવાજ જરા છે. તું તો તારું મોઢું બંધ જ રાખજે, બોલતી જ નહીં. મારા સ્વર્ગ જેવા ઘરને તે નર્ક બનાવી દીધું છે. આ બધું જે કઈ થયું ને એ બધું તારા જ લીધે થયું છે. મારા ભાઈનો મગજ ફેરવી નાખ્યો અને મારા ઘરની પથારી ફેરવી નાખી છે. અવાજ નીચે રાખીને વાત કરો. અવાજ તારો નીચે રાખ. શું કામ નીચે રાખું? અરે પણ તમે બંને બંધ થાવ ને. આ શું કામ માથાકૂટ કરો છો? અરે સમજ ને, એને તો મગજ જ નથી. પપ્પા મરી ગયા છે એનો ઇલ્ઝામ આપણા ઉપર હું કામ લગાવે છે? એ કઈ સોના ચાંદીના હતા કે જીવવાના હતા? આટલું બધું હોય તો અમર રાખવા હતા ને. આ તો દવાખાને લઈ ગયા હોત ને તો જીવત જ. કારણ કે એની પરવા તો હતી નહીં તમને લોકોને. કારણ કે હોસ્પિટલે નહીં લઈ જવાના અને સરખું ખાવાનું પણ નહોતા આપતા. એ તો હું જોતી જ હતી. તમારા હાથ પગ ભાંગી ગયા હતા. તું અહીંયા હતી. હા, તું અહીંયા નહોતી એવું નહોતું. લઈ ગઈ હોત તો જીજાજીને ફોન કરવો તો ને કે લાવો મારા ભાઈને પૈસાની જરૂર છે, મારા પપ્પાને બચાવવા છે. આ ત્યારે તો કઈ આ બધી સલાહ સૂચન યાદ ન આવ્યું અને હવે આવી છે અમને સમજાવવા તે. જાને બેન તારું જઈને કામ કર ને, ખોટે ખોટી માથાકૂટ ના કર. લઈ જ જાત, પણ મમ્મીએ ના પાડી હતી ને એટલે ના લઈ ગઈ. અને મારી સાથે છે ને જીભાજોડી કરવાની તમારા લોકોએ કાઈ જરૂર નથી. સમજાણું? અમે આવ્યા અને જઈને મમ્મીને કહે છે મમ્મીએ ના પાડી હોય તો. મમ્મી છે એના હકદાર, અમે નથી. અમે માર્યા હોય એવી રીતના જ્યારે હોય ત્યારે આવીને કહે છે કે મારી નાખે. તો શું? ગયા તો ગયા. એ ગૌઠો બુઠો બાપ મર્યો છે, એના બદલામાં ભાઈ ભાભીને મારવા ઊભી થઈ છે. ને હવે એની વાતોમાં ધ્યાન નહીં આપવાનું. આપણે આપણું શોપિંગ બતાવ. ચાલ દિમાગ ખરાબ કરી નાખ્યું. જઈએ ને, તારું દિમાગ સારું કરવા માટે આપણે જઈએ મૂવી. હા ચાલ બેબી, ધ્યાન દે. અંજલિ, હા બધું કામ છોડ ને, મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા બોલો. જો વાતમાં એવું છે કે હા, પપ્પાનું મૃત્યુ થયું ને એને આજે 1.25 મહિના જેવું થયું. એટલે બ્રાહ્મણ મળ્યા હતા, એમણે મને બધી વાત કરી. એમણે કહ્યું છે કે પપ્પાના આત્માને શાંતિ મળે ને એટલે એમની બધી વિધિઓ કરાવવાની છે. અને ખાસ કરીને એમણે તો વાસ નાખવાનું કહ્યું છે. પાછું સાથે સાથે બ્રાહ્મણોને થોડું ઘણું સીધું આપવાનું. એ બધા ધતિંગ કઈ કરવાના થતા નથી, બરાબર છે? એ પપ્પા ગયા ઉપર, એની સાથે સીધું વિધું ને બધું ગયું એની હારે, બરાબર છે? મારે બધી કઈ જફા જોઈએ નહીં હવે. અંજલિ, રીત રિવાજ છે, રીત રિવાજ પ્રમાણે ગાયને ઘાસચારો આપવો પડે અને પછી થોડું ઘણું જે કઈ પણ દાન પુણ્ય થતું હોય એ બધું કરવું પડે. એટલે કરી નાખીએ ને. મતલબ કે પપ્પા જો જીવ્યા ત્યારે પણ આપણને સુખેથી રહેવા નહોતા દેતા, બરોબર? હવે મર્યા પછી આપણને એમનો આત્મા નડે
એના કરતા તો સારું છે ને કે એકવાર એમને મોક્ષ અપાવી દઈએ. જો આકાશ, એ બધા રીત રિવાજની મને કાંઈ જ ખબર નથી, બરાબર છે? મને ખાલી એટલી ખબર છે કે પપ્પા મરી ગયા છે, મર્યા પછી એને કઈ પોક થાય નહીં. એ ગયા, બધું લઈને ગયા, બરાબર છે? મારે એ બધા કઈ નાટક જોઈએ નહીં ઘરમાં. ભોગ થાય કે ના થાય, પણ આ દોષી પુરાણ પ્રમાણે બધું કરવું પડે, નકર લોકો આપણી વાતો કરશે. અરે એ બધા જૂના જમાનાની વાત લઈને ક્યાં તમે બેઠા છો? એ ગયા છે તો પણ શાંતિ લેવા દેતા નથી, મર્યા પછી પણ આ માણસ તો ખબર નહીં. અને આ શું તમે ક્યારના વાસ મંડાણા છો? કાગડાને વાસ નાખવાથી શું પપ્પા કઈ ઉપરથી નીચે ખાવા આવવાના છે? કાગડો બનીને જીવતા એને ક્યારે ખાવા દીધું છે આપણે? નહીં ને. તો બસ આ બધી બ્રાહ્મણની વાત ખોટી મગજમાં ના લેવાની હોય. અરે પણ આ બધું હુંય નથી જાણતો વધારે પડતું. આ તો તારા પપ્પાએ કીધું તું, બાકી મને ક્યાં આવા કઈ શોખ થાય છે? ખોટે ખોટા ખર્ચા કરવાના. હા તો એ કહેતા હતા કે જમાઈ રાજા જોજો આમાં કઈ ભૂલચૂક ના થાય, નકર પછી તમારા પપ્પાના હાથમાં શાંતિ નહીં મળે. પપ્પાએ કીધું, બ્રાહ્મણે કીધું, એટલે મને થયું કે હવે હાથમાંથી તો છુટકારો મેળવીએ. બ્રાહ્મણ ગયા એની ઘરે અને મારા પપ્પાએ તમને કીધું તું ને, પપ્પાએ ભલે કીધું, એ વાત મગજમાં કાઢી નાખો. અને આ બધી ક્યાં મગજમારી તમે લઈને બેઠા છો? મારી એક વાત સાંભળો, આવતીકાલે મારે શોપિંગ કરવા જવું છે મારા ફ્રેન્ડ સાથે, તો મને 5000 રૂપિયા આપજો બસ. શોપિંગ કરવા કાલે જવું છે ને? હા. પાકું છે ને? હા. તો કાલે આપીશ ને? એ કઈ કાલે વાલે નહીં, મને અત્યારે જ જોઈએ છે પૈસા. ટેન્શન શું કામ લે છે બકા? આપીશ કાલે, કીધું તો ખરા. અરે પણ અત્યારે જોઈએ છે મારે, કાલે વાલે મન નથી જોતા. આપું છું, શાંતિ રાખ. ઓનલાઈન ટ્રાન્સફર કરું છું તારા એકાઉન્ટમાં. હા જોઈ લે, આ તારો નંબર. બરોબર? 5000. હા 5000 કરું છું. હા પણ આપણે ક્યાં વાપરીએ, ઘૂંટવાનું છે, આપણું છે આ બધું. પપ્પા મૂકીને જ ગયા છે. વાપર જા. આવી ગયા. ટન ટના ટન ટન. શાંતિથી શોપિંગ કરજે. હા કરીશ જ ને. અરે મમ્મી, આકાશ, અરે બહાર આવો ને. અહીંયા શું થયું છે? અહીંયા આવો તો. શું? અરે આ બેન આવ્યા છે, હાથમાં કઈ વાટકી લઈને ના ટેરેસ પર ગઈ છે, ખબર નહીં શું કામ. ચાલો ને. ટેરેસ પર? હા ચલો. હશે કઈ નવું, કઈ કાઢ્યું હશે. શું હશે હવે? મગજ મારી આ લોકોની જ પત્તી નથી, રાત ને દિવસ કઈ ને કઈ નવું કરીને બેસે છે. અરે આ શું કરો છો? હા શું છે આ બધું? તમને કઈ પૂછીએ છીએ. કેમ તમને લોકોને દેખાતું નથી હું શું કરું છું? હા, તમને તો કદાચ યાદ પણ નહીં હોય કે આજે પપ્પાનું શ્રાદ્ધ છે. ક્યાંથી યાદ હોય? હા, જીવતા હતા ત્યારે તો સરખું ખાવાનું પણ નથી આપ્યું, અને અત્યારે તમે પપ્પાની શ્રાદ્ધ ક્યાંથી કરવાના? શ્રાદ્ધ નાખવાનું આટલું બધું જ છે તો પછી એ મર્યા પછી અહીંયાથી ક્યાંથી ખાવાના બેન? તમે જ ઉપર જાઓ ને, જઈને ખવડાવો ને ઉપર જઈને. આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે? હદ હોય બોલવાની પણ. ક્યાંથી નાખો? કારણ કે પપ્પાને તો તમે કમોતે માર્યા છે ને, જાણી જોઈને બટેકાનું શાક ખવડાવીને, અને જ્યારે બીમાર પડ્યા ને ત્યારે હોસ્પિટલ પણ નથી લઈ ગયા. અને એક વાત તને કહી દઉં, પપ્પા તો કમોતે મર્યા, પણ મમ્મીની એવી હાલત નહીં થવા દઉં. મમ્મીને હું મારી સાથે જ લઈ જઈશ. મમ્મી, તારો થેલો ભરી લે અને ચાલ મારી સાથે. આટલું બધું બબડવાની કોઈ જરૂર નથી. અને પપ્પા મર્યા છે ને તો એનું મોત આવ્યું હતું ને મર્યા છે. અમે કોઈ ગળું બળું નથી દબાવ્યું એનું કે આટલું બધું સંભળાવો છો. તમે એને દવાખાને લઈ ગયા હોત ને તો કાંઈ ના થાત એને, પણ નહીં,
હા તમારી જવાબદારીમાંથી તો તમે ક્યારેય કેવી વાત કરે છે તું? હા, આ પપ્પાને જેને મેં બીમાર નહોતા પાડ્યા, એની જાતે રહીને પડ્યા હતા, અને છતાંય તે આ 2-3 વખત એમને દવાખાને લઈ જ ગયો હતો. નાનું તો નાનું પણ કરાવ્યું તું ને. હવે મારી પાસે પૈસા ના હોય તો હું કેવી રીતે મોટા દવાખાને લઈ જઈ શકું? પણ નહોતી સગવડતા, એમાં તો તું અમને કેટલાય દિવસથી સંભળાવે છે. અને આમે તે એ તો અમારા બાપ હતા ને, એને કમાવું જોઈએ ને. આ કમાઈને ભેગું કર્યું હોત તો પાછળથી આવા દિવસો જ ના આવત. પણ ના, આ પહેલેથી જ તે આવી ટેવ પડી ગઈ હતી માંગ્યું ખાવાની. પછી તો એમ જ થાય ને. બરાબર છે. થોડી શરમ કર. મર્યા પછી પણ બોલવામાં માપ નથી રાખતા તમે બંને જણા. માણસ જતો રહ્યો છે અહીંયાથી, થોડી તો શાંતિ રાખો. અને બીજી વસ્તુ નિધિ, આ લોકોને કહેવાની ને સમજાવવાની આપણે કોઈ જરૂર જ નથી. તને લાગે છે કે આ બંને લાયક છે? તો રહેવું પણ નથી લાયક. હા, હા છે ને નથી ને અમારે કઈ નથી સમજવું. હવે નથી ને પપ્પા, તો અમને કોઈ ફરક નથી પડતો. રાઈટ. તમારે જે કરવું એ કરો ને. ખોટે ખોટા તમે લોકો પણ માથે આવીને પડ્યા છો. અને તું શાની લબલબાટી બોલાવે છે? આટલા દિવસોથી આ ઘરમાં રહીને તું જ રોકાણી છો ને તે જ ખાધું છે મફતનું. પાછી અમારા ઉપર ખોટે ખોટા બ્લેમ નાખે છે તે. હા, તું છે ને અહીંયાથી જા ને, તોય તે અમારા માથેથી બહાર હળવો થશે. સુખેથી તો રહેશે જ મમ્મી, કારણ કે મમ્મીને હું મારી સાથે લઈ જાઉં છું. હે મારી સાથે રહેશે હવે. પણ એક વાત યાદ રાખજો, તમે બંનેએ મા બાપના નિહાપા લીધા છે. જે સંતાનોએ મા બાપના નિહાપા લીધા છે ને, એ સંતાન ક્યારેય સુખી નથી થતું. અને તમને તમારા સંતાનોના નિહાપા ન લાગે ને, એટલું યાદ રાખજો. ચલ જા હવે શિબાવલી, વધારે બોલતી. અને મમ્મીને લઈ જવા છે ને, શુભ કામમાં દેર ના હોય, લઈને ઉપર જા ફટાફટ, એટલે અમારો રસ્તો ખુલ્લો થાય. શું થયું? ભલા ટોળી માથેથી. હા, આડા પાણીએ ખસ ગઈ. હા ખોટે ખોટા અહીંયા નડતા હતા. તો શું. અને આમ પણ આ ના ગયા હોત ને તો હું જ કહેવાનો હતો કે નીકળો હવે અહીંયાથી. હા, હવે બરો કેટલો કરે છે? પોતાનું ઘર છોડીને અહીંયા આવી છે અને અહીંયા હોશિયારી મારે છે. કઈ નહીં, છોડો, આપણે શાંતિ એશથી જીવશું હવે. હા, હવે કઈ ટેન્શન નહીં. કોઈ ખીજાવવા વાળું નહીં હોય, કોઈ કઈ કહેવા વાળું નહીં. બસ જલસા જ છે હવે. ચલ નીચે ચાલો.